પ્લોટની અંદર તમને જહાજમાંથી નીકળેલી દરેક ચીજ વસ્તુઓ મળી રહે છે। હાલ આપણે એક એવા પ્લોટમાં છીએ કે જ્યાં રસોડાની ચીજ વસ્તુ હોય તે આપણને જોવા મળશે। આજે અહીંયા પ્લોટ છે તેની અંદર બધી કાચની વસ્તુઓ પણ આપણને જોવા મળે છે। આ તમે જે કાચ જોઈ રહ્યા છો એ બધા અલગ અલગ પ્રકારના ગ્લાસીસ છે કે જે શિપમાંથી નીકળ્યા હોય છે અને તેનો ઉપયોગ એટલે કે વેચાણ અર્થે અહીંયા પ્લોટમાં આવે છે। આ બધી રકાબીસ છે એ સાથે કહી શકાય કે જે સિરામિકના વાટકાસ હોય એ પ્રકારના વાટકાસ છે અને એ સાથે પણ ઘણી બધી આઈટમો આપણને અહીંયા જોવા મળી રહી છે કે જે ડીશીસ છે। આ ડીશીસની સાથે બાઉલ પણ આપણને અહીંયા જોવા મળે છે। બાઉલની સાથે આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારની બીજી અનેક ચીજ વસ્તુઓ છે। આ જોઈએ તો આપણે અહીંયા ચાની કીટલીઓ છે એ પણ જોવા મળે છે। એટલે કે આ બધી ચીજ વસ્તુઓ છે। હવે આ બધી વસ્તુઓ વિશે આપણે પૂછીએ, આ બધી કાચની વસ્તુઓ છે શું શું છે? આમાં સિરામિક આવે, પછી કાચ આવે, એમાં અલગ અલગ દેશના કાચ હોય છે। એના મટીરિયલ છે ને આ અમુક પથ્થર ટાઈપના આવે છે। હાવ પછી ચિનાઈ માટીનો આવે જે બહારના હોય। આપણું જે એનું ઇન્ડિયન હોય એ ચિનાઈ માટી આવે, એ તરત તૂટી જાય। આ મજબૂત વધારે આવે એની કરતાં। અચ્છા, આ જે છે કયા કયા શિપમાંથી નીકળ્યા હશે ને તમે કઈ રીતે લાવજો? એ ત્યાં અમારે ઓક્શન થાય શિપમાં, જ્યાં બધો માલ એક સાથે હોય, એમાં હારો મોળો બધો આવે, એનું ઓક્શન કરીને એમાં પૈસા લખેલી ચિઠ્ઠી હોય। એ ચિઠ્ઠી ત્યાં જો આપણે બધા કરતાં વધારે પૈસા આપેલા હોય તો એ આપણે લઈ શકીએ, એને ઓછા હોય એને નીકળી જવાનું સીધું। પછી એનાથી ભરીને અહીંયા આવવાનું, અહીંયા અમારે અલગ અલગ કરવું પડે। અચ્છા, આ જે બધી વસ્તુઓ છે કયા દેશના જહાજ આવ્યા છે એની હશે? એમાં અલગ અલગ બધી છે। અમુક થાઈલેન્ડના છે, યુએસએ છે, ઇંગ્લેન્ડ છે, સાઉથ આફ્રિકા છે, બીજા ઘણા દેશ હોય કે એનો અલગ અલગ આવે। ટૂંકમાં વધારે બહુ ક્વોન્ટિટી મોસ્ટ ઓફલી ઓછી હોય છે। અચ્છા, આની વાત કરીએ તો બધીનો જે ભાવ છે, કિંમત છે ક્યાં સુધી? કારણ કે આપણે ઘરની અંદર જોઈએ તો કપરકાબી લોકો ખરીદતા આવી બધી વસ્તુ ખરીદતા હોય, એની સામે મોંઘું પડે સસ્તું પડે, કારણ કે લોકો અલગની વસ્તુને ટકાઉ તરીકે જોવે। એમાં સસ્તું માર્કેટ કરતાં સસ્તું જ પડે છે આપને, અને ફ્રેશ પીસ આવે છે। અમુક યુઝેબલ હોય તો એ તમારે એનાથી પણ અડધા ભાવે મળે, અને આની ક્વોલિટી સારી આવે છે। એ તમારે 6 પીસ ઉપર ભાવ થાય, કિલો ઉપર પણ ભાવ થાય, એ રીતનું મટીરિયલ ઉપર બેક વધારે હોય છે। અચ્છા, આપણે જોયું કે આજે આ વ્યક્તિ અહીંયા હતા એ પણ છે। આગળ આપણે વાત કરીએ તો અહીંયા પણ જો હજી પણ લોકો જે ખાસ છે એ ખરીદી કરવા આવે છે અલંગની અંદર, કારણ કે અલંગ છે એ ભાવનગર વાસીઓ સહિત સમગ્ર રાજ્ય માટે પણ એક આકર્ષિતનું કેન્દ્ર છે અને અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ અહીંયા આપણને જોવા મળે છે। જેમ કે અહીંયા અલગ અલગ આ બધી અલગ જે જહાજમાંથી નીકળેલા જે ડીસીઝ હોય, જે કહીએ કે સિરામિક ટાઈપના જે છે એ બધી જ ચીજ વસ્તુઓ અહીં આપણને બાઉલ છે, વાટકા છે, ડીસીઝ છે, એ બધું પણ આપણને અહીંયા અલગ અલગ વેરાયટીમાં જોવા મળે છે કે જે કંઈક એન્ટિક અને કંઈક ડિફરન્ટ તમને જોવા મળે। એટલે કે તમારા ઘરની અંદર જ્યારે પણ તમે રસોડામાં તેને રાખો તો સારી રીતે તમારા ઘરના રસોડાને સુશોભિત કરે અને સાથે ભોજનમાં પણ તેને ઉપયોગમાં લઈ શકાય, એ રીતે જ આ વસ્તુઓ જે છે એ અહીં આપણને જોવા મળી રહી છે। એટલે કે આ જે વસ્તુઓ જે છે એની માંગ આજે પણ અલંગમાં એટલી જ છે કે જહાજ જ્યારે આવે છે ત્યારે એની અંદર જે ચીજ વસ્તુ હોય છે એનું ઓક્શન થાય છે, અને ઓક્શન થયા બાદ એને પ્લોટવાળા ખરીદીને લાવે છે અને માર્કેટમાં મૂકે છે। અને જે માર્કેટમાં મૂક્યા બાદ જે લોકો અહીંયા આવતા હોય છે સ્પેશિયલ ખરીદી કરવા માટે, એના માટે આ એક પસંદગી રૂપ જરૂર બની જાય છે। ચિરાગ ત્રિવેદી, ઈટીવી ભારત, ભાવનગર।